અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના જશવંતગઢ ગામમાં થયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। સગા જમાઈએ ગળું કાપીને સાસુની હત્યા કરી નાખી છે। ત્યારે નયન તુલજાકર જોશી ઉંમર વર્ષ 34 નામના વ્યક્તિએ સાસુની હત્યા કરી નાખી છે। જાણકારી અનુસાર હત્યારો જમાઈ હત્યા બાદ સ્મશાન યાત્રા પણ જોડાયો હતો અને કોઈને શંકા ન પડે તે માટે બેસણામાં પણ ઉપસ્થિત રહ્યો હતો। નાયબ મામલતદારની માતા પ્રભાબેન તેરૈયાની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે। જમાઈ નયને સાસુનું ગળું 90% કાપી નાખ્યું હતું। ત્યારે પોતાના ઘર સંસારમાં સાસુ આગ લગાવતી હોવાની શંકાના આધારે સાસુનું મર્ડર કરવામાં આવ્યું છે। પત્ની સાથે અણબનાવમાં સાસુ જવાબદાર હોવાનું માનતો હતો। ત્યારે અમરેલી પોલીસની અલગ અલગ 14 ટીમોમાં 200 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ઇન્વેસ્ટિગેશનમાં અંતે સીસીટીવી અને ખાનગી તપાસ બાદ હત્યારો જમાઈ અત્યારે પોલીસની પકડમાં છે। મારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી। हाँ, स्पॉट ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આજે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે। હા, જે ધાર્યું છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં અને જે રીતે માર્યા છે પાછળથી પહેલાં ઘા કર્યા પછી આગળથી ઘા કર્યા છે 3 થી 4 ઘા કર્યા છે અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું। ધંધો શું કર્યો છે આરોપી? એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે। નહીં, એ તો ઘરમાં કેમ કે જમાઈ છે ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે। તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે। તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે। પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે, એના કેપ સ્કાર્ફ એ બધા મળી ગયા છે અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયો છે। નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે। અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ હેઝ હેપન એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં। એકલો જ માણસ છે, એ માણસે કોઈને નથી બતાવ્યું, પોતાના વાઈફ સાથે કોઈ ચર્ચા નથી, બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી, પોતે જ આ ડિસાઇડ કર્યું છે કે આ મધર ઇન લોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઈફ મારી સાથે રહી શકે છે।